નમસ્કાર સૌ મિત્રોને મારા મિત્રો, તમે સમાચાર ન્યૂઝ મીડિયામાં જોતા થશો કે આપણા બનાસકાંઠામાં વરસાદ ત્યારે મિત્રો તમે ટીવી સમાચાર તો આવતા જ હશે, પરંતુ આજે ચોક્કસપણે તમને એક આંકડો કઈ રીતના કેટલા વાગે વરસાદ પડશે તે હું તમને જણાવવા જઈ રહ્યો છું। ત્યારે બનાસકાંઠામાં વહેલી સવારથી જ આજે એટલે કે 29 તારીખે વરસાદ શરૂઆત થઈ ગઈ છે સમગ્ર બનાસકાંઠામાં। ત્યારે અમુક વિસ્તારોમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ પણ પડશે, તો એ કયા વિસ્તારો છે તે જાણવા બન્યા રહો। આપણે ડિજિટલ માધ્યમથી જાણવાનો પ્રયત્ન કરીશું। તો જોઈ શકાય છે કે આપણા બનાસકાંઠા એટલે કે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ખાસ કરીને સૌથી પહેલાં જોઈ શકાય છે કે આપણે બપોરનો સમય છે ત્યારે સમગ્ર બનાસકાંઠામાં છૂટાછવાયો વરસાદ પડશે। ત્યારબાદ વાત કરીએ આપણા વિસ્તારની તો થરાદ, રાધનપુર, સાંચોરના વચ્ચે એટલે કે જોઈ શકાય છે કે રાતે 7 વાગ્યા પછી એટલે કે 7, 8 અને 9 વાગે ખાસ કરીને રાધનપુરથી સાંચોર એટલે કે થરાદ, સુઈગામ, ભાભર અને દીવદર આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે। અને ખાસ કરીને ભાભર, દીવદરના વિસ્તાર અને સુઈગામના વિસ્તારોમાં જોઈ શકાય છે કે એક પ્રકારનું વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી રહ્યું છે। ત્યારે અન્ય વિસ્તારોની પણ વાત કરીએ જેમ કે ડીસા, પાલનપુર એ એરિયામાં પણ વરસાદ હશે, પણ એટલો પ્રમાણમાં ઓછો। સવારમાં એટલે કે 12 થી 3 વાગ્યા સુધીમાં પાલનપુર આજુબાજુના વિસ્તારમાં વરસાદ હશે, જ્યારે સાંજે સરહદી વિસ્તાર તરફ વરસાદનું પ્રમાણ વધી રહ્યું છે। ત્યારે મિત્રો બનાસકાંઠાના ખેડૂતો હોય કે સામાન્ય નાગરિક વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આ વિડીયો તમને મિત્રો કેવો લાગ્યો? ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમારા વિસ્તારના સમાચાર મળતા રહે। આભાર।